તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આજનું તમારા મારા નવા બ્લોગમાં. તો આજનો આપણે એ ફેરો આવી ગયો, આપણે વીરપુર બાજુ જઈએ. તો જોઈએ હવે ત્યાંનું આપણે ઘણા દિવસથી એ બાજુનો આપણે આગળનો થોડોક ફેરો આવી ગયો, તો ત્યાંનો નીકળી જાય આપણે. હાલો હવે તો મળી. 4 ખાટલા મૂકવા જવાના છે ત્યાં. બપોરના આપણે 12:30 વાગ્યા છે ને હવે જમીન નીકળી. હાલો હમણાં કે આગે કે ફરવા તો જતા નથી, તો થોડું કામમાં ધ્યાન દેવું પડે ને. થોડા પૈસા ભેગા થઈ જાય તો પછી એ પ્રમાણે પાછું આગે ક્યાંક રખડવા જવું હોય જઈ શકીએ આપણે. હવે ઓખળા ગામનું અત્યારે સર્કલ ગયું. હવે આપણે નીકળી હાતનમાંથી આપણે ગેરી લાઈન ચોકડી. આપણે ઉભો ચોકડી વહીટા આવે ગોંડલ ચોકડીએ ભોગવાની તૈયારીમાં હાઈ પેસેન્જર બેહાર દીધે, એટલે કાંઈ સેટ લગીને આપણે વ્યૂઝ તો તમને જગ્યાનું ક્યાં હું આવ્યું એ બતાવ્યું નહીં. હાલો તે બન્યા રહીજો વિડીયોમાં સેટ લગીને. ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે ગોંડલ ચોકડીએ. ઓવરબ્રિજ ચડી 10 સ્પીડવાળી વહીટા હોય એમ કે ઇબ્રાહિમ સાહેબની દરગાહ પણ આવે, પણ ક્યારેક આપણે એવો મોકો મળે તો એ દરગાહનો આપણે તમને પૂરેપૂરો પોતાની પેસે આપણે બ્લોગ બનાવશું. આપણે પહોંચી ગયા છે ગોંડલ. પેસેન્જર લેતા આવ્યા ને ધીમે ધીમે હાલ્યા આવ્યા, કાંઈ ઉતાવળ છે નહીં. પટેલ બિહાર હોટલ આવી. હવે જોઈ હવે અહીં ઓલા ભાઈ આવવાના છે, હવે અહીંયા થોડીક વાર રાહ જોઈ. હાલો હવે ચા પાણી પી લે અહીંયા થોડીક વાર. આપણે નાસ્તો પાણી કરી લીધા, ચા હોતા પી લીધી. ઓલા ભાઈ પણ મને ફોન આવી ગયો કે હવે આપણે જેતપુરના બીજો ટોલ નાકું આવે ને ત્યાં લગીને ભોગવાનું છે, એ પહોંચી જાય હીરો. અત્યારે આપણે પટેલ વિહારની હોટલે આપણે અહીંયા ઊભા હતા. હાલો હવે આપણે જેતપુરના ટોલ નાકે આપણે પીઠડિયા ટોલ નાકું છે ને ત્યાં લગીને ભોગું ત્યાં ઊભું રહેવાનું. આપણા મેડમ થોડા ભૂખા થઈ ગયા, હવે એને થોડુંક ખવડાવી દઈ પછી આગળ વધીને તો એના વગર તો કંઈ નહીં હાલે. પીઠડિયાના ટોલ નાકે પૂછ્યા અહીંથી આપણે રબારી ગામ બાજુના પાસે ગામ બાજુ જવાનું. એ ભાઈ હજી પૂછ્યા છે ગોંડલ વહીટા આવે એટલે એની પાછળ જવાનું છે. હવે એને ફાર્મ આવું છે અહીંથી તો આપણને મળે નહીં ખોટું. કીધું હારો તમે આવો પાછળ અમે હેલા જઈ. એક પાછળ તમે જોઈ લો, એ આગળ પીઠડિયાનું ટોલ નાખું. આપણે આ રસ્તે જવાનું. આ પછી થોરાડા ને શેમડા ને શેમડા ને નામે નો આવડે એવા ગામ આપણે રબારિકા જવાનું એમ. ત્યાં લગીને આપણે આરામ થઈ જઈએ. થોડીક ઊભા એક્ઝેક્ટ સામે કાગવડ મંદિર દેખાય. હવે જોઈએ હવે કેવો ટાઈમ રહે ને કે અહીંથી રિટર્ન થાય તો સીધું આપણે કાગવડના મંદિર પર આવેલા જાય, બાકી નકર ઘર ભેગા. હાલો ભાઈ હવે આવ્યા, હવે આગળ ગયા હે 2 કલાક પછી ને આવ્યા. ફોરેલની પાછળ જવાનું હોય, ક્યાં લઈને જાય ગઈ ખબર નહીં. હવે 4 વાગ્યામાં પકડવાના હતા, એની બદલીમાં આપણે અહીં ક્યારના પૂગી ગયા પણ એ ન આવ્યું. આ તો થોરાડા બાજુ ભરી ગયા, જે કેમરાણા ને હવે થોરાડા બાજુ થોડે ને ફાર્મ આવું છે. હવે વાડીએ જવાનું હોય એટલે આપણને તો એમ જ કે ને આ ગામમાં આવતો એમ હાઈલા જાય. હવે ધીમે ધીમે અહીંની વાડીનો ગેટ આવી ગયો છે, વાંધો નથી.
બાકી પાર્ટી. હાલો હાલો આમાં છે હારી. હાલો ચા ને ટોસ આવી ગયા છે. જમવાનો પ્રોગ્રામ બનાવવાનો સાંજે દેશી બધું રાંધવાના છે. સાંજે ઓળો, સેવ ટમેટાનું શાક, રોટલા, રોટલી બધું બનાવવાના છે. જો છોકરા અહીંયા રમે ફાર્મ હાઉસ છે. હાલો ચા પીવા. હાલો તો હવે આપણે રિટર્ન થઈ ગયા ફાર્મ હાઉસેથી. નીકળી ગયો ક્યાંનો પણ એ હવે તો અહીંયા અમે બધા પહેલી વાર આવ્યા ને કે ચા પાણી પીતા જ જાવ. પછી આપણે નવરા હતા ચા પાણી પીવા અમને અહીંયા પીવામાં ખબર પડે. હાલો હવે ધીમે ધીમે ઘર બાજુ આવેલા છે. ફોન એમના સ્વિચ ઓફ થઈ ગયા, 5% બેટરી છે એટલે બહુ વધારે કાંઈ હવે કાંઈ તમને આમાં નહીં બતાવી શકું. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. એમાં રિટર્નનું તમને કાંઈ પણ ન બતાવી શકું. આપણે કાગવડ હતો ને જવું હતું પણ એમાં હતું એવું કે અહીંથી ગયા ત્યારે અચાનકનો આપણે ફેરો આવી ગયો હતો. તો કાંઈ બેટરી ચાર્જિંગ કાંઈ એ પ્રમાણે હતું નહીં એટલે આપણે 30% બેટરી હતી તોય પણ આપણે ગયા એ પ્રમાણે જેટલું ઉતરું એટલું આપણે કેપ્ચર કરવાની કોશિશ કરી છે વિડીયોમાં. નકર આપણે પાછા આવે તો કાગવડ જાત હોતા નહીં. અને પાછું એમાં મોડું થઈ ગયું હતું. ઓલા ભાઈ હોતા ને આપણે મોડા આવ્યા ત્યાંથી રિટર્ન થયો ત્યાં 6 જેવું થઈ ગયું હતું બધું. પછી ટાઈમે આપણે ઘરે હોતા ને ન પહોંચી શકીએ અને પછી ફોન હોતો ને સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે કાંઈ પણ રિટર્ન ક્યાંથી કેવી રીતના આવ્યું શું પણ હતું એ કાંઈ તમને વિડીયોમાં ન બતાવી શકું. તે તો અવનવાર વિડીયો તમને મારા આ ટાઈપના જોવા ગમતા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને અને જરાક કોમેન્ટમાં જણાવી દેજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.